અરે વાહ. અત્યારે વાસળી કેમ અત્યારે ખોળામાં બાપુ? બસ આશે મને આનંદ આવ્યો હા. ભગવાનના ખોળામાં, અને ભગવાનના ખોળામાં તો ભાઈ એના છે એટલે એના ખોળામાં હોય ને. વાહ ભાઈ વાહ, સરસ વાત કરી. કેમ કે આપણે ધરતી ઉપર આવેલા છીએ પણ એના મોકલેલા છે. હા. એટલે એના સાનિધ્યમાં અને એના ખોળામાં રહેવું એ તો બહુ સારી વાત છે. એનર્જી મળે ને ભગવાનના સાનિધ્યમાં બેઠા હોય તો. પણ વાસળી રૂડી રૂપાળી છે હો બાપુ. આ કેટલા સમય છે ગાય વિયાણે કેટલો સમય થયો છે? ગાય માં એની માં છે ને ઓફ થઈ ગઈ છે એટલે હા. મારે દૂધ પણ પાવું પડે છે. લે આ એટલે મતલબમાં કેદી આ જન્મ થયો એટલે તેદી ઓફ થઈ ગઈ આ હતી? મહિનાની વાસળી છે. એમ નહીં, આ વિયાણી ગા પછી તેદી ઓફ થઈ ગઈ, થોડાક દી કેડે ગામ ઓફ થઈ 4-5 ગઈ. દિવસમાં વહી ગઈ હતી. ઓહો, પછી એને આ દૂધ પાઈને મોટી થઈ રહી છે. દૂધ પાઈને મોટી કરી આ. એટલે આ એના હતી દૂધ પાઈને મોટી કરી. અને રોજ દિવસમાં કેટલીક વખત પાવું પડે? 2 વખત? દિવસમાં 3 વાર. 3 વખત પાઈ દેવાનું. અરે વાહ, એટલે એ મતલબ એનો સંપૂર્ણ ખોરાક મળી રહી છે એમ ને? હા. વાહ ભાઈ વાહ બાપુ, ખરેખર આ દ્રશ્ય જોઈને ખરેખર મને બહુ આનંદ આવ્યો. બાપુ પરિચય જ આપો આજ તો તમારો. હા હા પટેલ કુળમાં જન્મ્યા, સીતારામ અમારા નામ છે. હા હા રઘુકુળના સંતાન છે ઈ, અને જન્મસ્થળ અમારા નવી હળિયાદ છે. વાહ. તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હા 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 ભારત મારો દેશ છે. બધા ભારતીય મારા ભાઈ બહેન, મિત્રો અને શિષ્યો છે. હું મારા દેશને ચાહું છું અને સર્વ ભાવિ ભક્તો જે ભારત દેશની અંદર બિરાજમાન છે હા, હા. એવા તમામ ભાવિ ભક્તોના શુભ શરણોમાં શ્રી સીતારામ ગૌશાળા વતી હા. કોટી કોટી વંદન, હા. નમન, અભિનંદન. સીતારામ. વાહ ભાઈ વાહ બાપુ, ખૂબ સરસ. તમે નાની અમથી વાતમાં બહુ મોટો પરિચય આપી દીધો તમે બાપુ. હવે આપણે ઘણી વખત આપણે ઘણા લોકો અમુક વાતથી દુખી હોય છે, કેદી થાય, અને ભાડે રહેતા હોય એનું ઘણું દુઃખ હોય, તો એ લોકો માટે તમે શું સંદેશ દેવા માંગો છો? જો બધાએ એક તો 83,99,999 યોનિમાંથી ભગવાન ભટકાવી 84 લાખે જે મનુષ્ય અવતાર આપે છે હા. એ બહુ કિંમતી છે. બરાબર છે. મહાન મૂડી જે આપને માનવ અવતાર મળ્યો. હા, હા. હવે હું તમને એમ કહું કિશોરભાઈ કે હું તમને 10 લાખ રૂપિયા આપું, હા. તમે મને એક આંખ આપી દો, આપો? નો આપો. નહીં, હું નહીં. તમને 50 લાખ રૂપિયા આપું, તમે મને એક પગ આપો? હા. તમે નો આપો. નો આપો. તમને કરોડ રૂપિયા કહું, તમે 2 હાથ આપી દો, આપો? નો નો આપો. બધા ટોટલ મારો એટલે કરોડો ખરબો રૂપિયાની મૂડી આ થઈ ગઈ. ઓહો જોઈએ આપણે. બાપુ, આ તમે બહુ મોટી વાત કરી. જો આ ભગવાને આપણને મનુષ્ય જે આપ્યો છે ને, એ મોટા મોટી મૂડી છે અને આની કિંમત આપણે આંકી ના શકીએ. અને અને શરીર રૂપી છે, ભાડાનું મકાન છે, એકદી ખોળિયું ખાલી કરવું પડશે. બહુ સરસ મજાની કવિઓએ એની કડીઓ લખી છે વાહ. કે જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં. તારે રહેવું છે ભાડાના મકાનમાં. વાહ. મેડી બંગલા મોટર જમીન ભલે હોય તારે, હા, હા. તારે રહેવું છે ભાડાના મકાનમાં. એકદી બધી ખાલી કરીને વયું જવું પડશે આ ખોળિયું. વાહ બાપુ, તમે અને હા છેલ્લી હા કડીમાં કહું છું હા કે જયારે મારું મકાન હા. એને કર્યા રંગને રોગાન. રોગાન. રંગ રોગાન કોને કીધા? કે જે આપણે લાલ પીળા કપડા પહેર્યા એને રંગ રોગાન કીધા. હા, હા. જયારે મારું મકાન એને કર્યા રંગને રોગાન, હા, હા. તે તો લીધું છે કાયમિક વેચાણમાં, તારે રહેવું છે ભાડાના ભાડાના મકાન. મકાન. વાહ, વાહ. બીજી છેલ્લી કડી કહું કે જાવાના દિવસો આવી ગયા ઢુકડા, તને રસ નથી મા બાપની ગાયોની સેવામાં, હા. તને રસ નથી અલગ ધણીના ધ્યાનમાં, તારે હા. રહેવું છે ભાડાના મકાનમાં. વાહ. જીવ સાને ફરે છે ગુમાનમાં, વાહ, વાહ. તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. ભગવાન જીવાડે આ ધરતી પર મૃત્યુ લોક પર રાખે ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક સારા કામ કરવા જોઈએ. હા હા કોઈને નડાય નહીં ને સરસ મજાનું ભજન કીર્તન સેવા, મા બાપની ગાયો માતાની સેવા કરી અને મનુષ્ય અવતાર સારો એવો આપણે જો ભજવીએ, નકર લજવીએ કહેવાય. હું તો એમ ઘણી વાર કહું છું કિશોરભાઈ કે આપણે મંદિરે ન જવું પડે, પણ આપણે જ્યાં જઈએ ત્યાં મંદિર બની જાય એવું આપણું જીવન વાહ હોવું વાહ જોઈએ. વાહ 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 અને મનુષ્ય અવતાર મેળો છે અને સમજતા બહુ વાર લાગે. વાહ આપણે ઘરેથી નીકળીએ મંદિરે પહોંચતા 5 મિનિટ લાગે, હા. અને મનુષ્ય અવતાર સમજતા 70 વર્ષ વયા જાય, છતાંય મનુષ્ય અવતાર સમજાતો નથી. સમજાતો માનવ નથી. અવતાર શું છે ઈ. હા હા હા, એ તમે બહુ મોટી વાત કરી છે કે ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે ને એની આપણને કિંમત નથી સમજાતું અને એનું મૂલ્ય સમજાતું નથી. હો વર્ષ આયુષ ભોગવીને વહી જાય છતાંય સમજાણું નથી. એ સમજે પ્રવૃત્તિ કરી. સત્યના કામ કરીએ, હા. પ્રેમના કામ કરીએ, હા. ભાવના કામ કરીએ, કરુણાના, માનવતા, માણસાઈ, આ રીતે આપણે ભાડું ભગવાનને ચૂકવવાનું છે. કેમ કે આપણે ગમે એ વસ્તુને ચૂકવવું તો પડે જ ભાડું. આપણે ઓલા મકાનમાં રહેતા હોય માટીના, તો ત્યાં આપણે મકાન માલિકને ચૂકવવાનું હોય. આ શરીર રૂપે આપણને ભગવાને મોકલ્યા છે ભાડુથી મકાનમાં, તો આપણે સારા કર્મ કરી એ રૂપે ભાડું એક આપણે ચૂક્યું રાત્રે ગણાય. સૂતા હોય હા. એટલે આપણે બધા લેમ્પ બંધ કરીને સૂઈએ. હા. સવારમાં ઉઠીએ, બહાર નીકળીએ એટલે ભગવાનનો મોટોમાં મોટો લેમ્પ ચાલુ થઈ જાય. એને કોઈ દી એમ નથી કીધું કે મને લાઇટ બિલ આપો, વાહ. હે નથી. હા. એને એમ કોઈ દી નથી કીધું મને પાણીના બિલ આપો. પાણી બિલ. વાહ 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 વાહ. અને રાત્રે ઘનઘોર અંધારું હોય ને ચંદ્રમાનો પ્રકાશ છે, ભગવાને ક્યારે એ નથી કીધું ઈ બિલ આપજો. ઈ ચંદ્રમાં ઉપર આપણા જ મા બાપ, આપણા જ માતા પિતા ઈ વાડીએ પાણી વાળતા હોય અને હા. એમાં ઉગે ઈ આપણા શરીરમાં પૂગે છે. વાહ વાહ વાહ, એ સાચી વાત છે. અને છતાંય કોઈ દી ભગવાને માંગ્યું નથી આપણી પાસે કાંઈ.
વાહ, અદભુત. તમે બાપુ વાત કરી. બાપુ આપડા ગૌશાળાનું એડ્રેસ આપી દીજો ને. ગૌશાળા કોસમાળા ગામ, કેનાલ રોડ, બરાબર. રેલવે પાળાની બાજુમાં. હા, હા. મોબાઈલ નંબર 9825877815. વાહ. 9828577815. મિત્રો, ખાસ એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે અને કોમેન્ટમાં જય ગૌ માતા લખજો અને આ પેજને જો ફોલો ન કર્યું તો જરૂર ફોલો કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી. વિશેષ વાત કઈ કરવી હોય કિશોરભાઈ? હા.